કયું હોમ કેર ડીઆઈવાય પેક છે જે આપણે એઝ અ હોમ કેર સજેસ્ટ કરી શકીએ પણ બીકોઝ વી ઇન્ડિયન્સ લવ ટુ ડુ એક્સપેરિમેન્ટ્સ તો આપણે કયું એક્સપેરિમેન્ટ સેફલી કરી શકાય? સેફલી તો ના કહી શકે, પણ જે લોકોને હાઇપરમાં સિબોરિયા છે કે ઓઇલી સ્કિન છે તો એના માટે હું સજેસ્ટ કરું તો જે આપણે મુલતાની માટી ક્લે માસ્ક પણ એ રો નહીં, જે પેક જે મડ માસ્ક કહે છે પ્યુરિફાઈડ ફોર્મમાં, એ જો લગાવવામાં આવે તો વન્સ એ વીક તો તમારી છે ને ઓઇલી સ્કિન ઓછી થતી હોય છે. રાઈટ 2 or 3 times નહીં, વન્સ એ વીક આઈ વિલ સજેસ્ટ ધોઝ હુ હેવ ઓઇલી સ્કિન કે હાઇપર સિબોરિયા. સેકન્ડ હું કહું તો એલોવેરા કે જે નેચરલ એલોવેરા કરતા થોડું પ્યુરિફાઈડ ફોર્મમાં એલોવેરા છે. એની પ્રોપર્ટી એવી છે જે એન્ટી બેક્ટેરિયલ એઝ વેલ એઝ એન્ટી ઇન્ફ્લેમેટરી તરીકે એઝ વેલ એઝ સુધિંગ એજન્ટ તરીકે પણ કામ કરે છે. તો હું મુલતાની માટી અને એલોવેરા એ જે લોકોને પિમ્પલ્સ થતા હોય હું સજેસ્ટ કરું કે લગાવી તો વન્સ એ વીક લગાવી શકાય. રાઈટ. સો ફૂડ આઇટમ્સ ઇઝ ફોર ઈટિંગ, નોટ ફોર અપ્લાઇંગ ઓન યોર ફેસ. અને મુલતાની માટી એલોવેરા રો નહીં લેવાનું, કાપીને એલોવેરા ગાર્ડનમાંથી નહીં લેવાનું. ઇટ હેઝ ટુ બી ઇન ધ જેલ ફોર્મ. અને બધી વસ્તુ ઓવરયુઝ નહીં કરવાનું, વન્સ અ વીક ઓર ટ્વાઇસ અ વીક કરવાનું, સ્ક્રબિંગ નહીં કરવાનું. સ્ટે અંડર ગાઈડન્સ ઓફ યોર ડર્મેટોલોજિસ્ટ. એ ના પડતા તો બિલકુલ નહીં કરવાનું.